શક્તિ ગાયત્રી, સપ્ટેમ્બર 1977। આસો નવરાત્રિમાં ગાયત્રી અનુષ્ઠાન ઘણા સાધકો તરફથી અમને વારંવાર પૂછાઈ રહેલ છે અને ઘણાનો એવો અભિપ્રાય છે કે નવરાત્રિમાં અનુષ્ઠાન કરવાથી એક કર થઈ જાય છે અને કાયમને માટે વંશ પરંપરાગત નવરાત્રિ અનુષ્ઠાન થવું જ જોઈએ, અને જો કોઈ વખત ન થાય તો દોષ લાગે છે અને માં કોપાયમાન થઈ જાય છે, અણધારી આફતો આવે છે વગેરે ઘણી શંકા કુશંકાઓ કરી બીજાને કરવામાં આવે છે। આથી ઘણા સાધકોની ઈચ્છા હોવા છતાં પણ ભયને લીધે અનુષ્ઠાન કરતા નથી। ઉપરોક્ત બાબતનો પૂજ્ય આચાર્યશ્રીની સાથે અમારી મુલાકાત વખતના પરામર્શમાં ઉલ્લેખ કરેલ અને તેઓ શ્રી ખુલાસો કરેલ છે કે ગાયત્રી સાધના સાત્વિક સાધના છે, તે કરવાથી કોઈ બંધન થતું નથી અને છોડી દેવાથી કોઈ નુકસાન પણ થતું નથી। આથી દરેક સાધકને અમારી વિનંતી છે કે આ ખોટા વહેમ છોડીને નવરાત્રિ સાધનામાં એક અનુષ્ઠાન જરૂર સંપન્ન કરી લે। જે સાધકોને 24 લક્ષ અનુષ્ઠાન કરવાથી કાંઈ પ્રકાશ મળેલ નથી કે કાંઈ ઉન્નતિ જણાઈ નથી, તેવાઓને અને બીજાને પણ આ નવરાત્રિ અનુષ્ઠાન કરવાથી વિશેષ અનુભવો, ઉન્નતિ અને પ્રકાશ પ્રાપ્ત થયા છે। નવરાત્ર એટલે નવરાત્રિ 9 દિવસ સુધી જ હોય છે। તિથિ વધઘટ સાથે નવરાત્રિને કશો સંબંધ નથી, માટે દરેક સાધકે તારીખ 13-10-77 ગુરુવારથી તારીખ 21-10-77 શુક્રવાર સુધી પૂરા 9 દિવસની સાધના કરવી જોઈએ। જે રીતે ગર્ભધાન માટે ઋતુકાળનું મહત્વ છે, ખેડૂત સારો પાક મેળવવા માટે વર્ષમાં અમુક વખતે જ જમીનમાં બીજ વાવે છે। મીઠાઈ બનાવવા માટે ચાસણી પાડીને તાર ઉઠવા જેમ બરાબર પાકવાનો સમય મહત્વનો છે। સાધક માટે સંધ્યાકાલ જેવી રીતે મહત્વનો છે, તેવી જ રીતે આધ્યાત્મિક કાર્યો માટેનો મહત્વપૂર્ણ સમય નવરાત્રિનો છે। શરદી અને ગરમીની ઋતુઓનો સંમિલિત કાળનો સમય સંધ્યા નવરાત્રિ છે। આ સમયે વૈદ્ય લોકો જૂના રોગીઓને જેમ જુલાબ આપીને તેના જૂના રોગોનો કોઠો સાફ કરાવી નિરોગી બનાવવા ઉપચાર કરે છે, તેમ આ સમયે આત્મિક દુર્વળતાઓને દૂર કરી અંતઃકરણને શુદ્ધ કરવી અને આત્મબળ વધારવા સર્વોત્તમ સિદ્ધ થાય એ સાધના કાર્ય માટે નવરાત્રિથી વધીને કોઈ શુભ મુહૂર્ત હોતું નથી। આસો તેમજ ચૈત્ર માસમાં સુદ પડવાથી નોમ સુધીના દિવસોને નવરાત્રિના પવિત્ર દિવસો ગણવામાં આવે છે। જો આ સમયમાં 24,000 જપનું અનુષ્ઠાન કરવામાં આવે તો સાધકનું ઘણું શ્રેય થાય છે, જેટલો લાભ અન્ય સમયે લાંબી સાધના કરતાં પણ પ્રાપ્ત થતો નથી, તે આ 9 દિવસની ટૂંકી સાધનામાં પ્રાપ્ત થતા જોયો છે। એવા અનેક અનુભવો અમારી પાસે આવેલ છે કે નવરાત્રિની સાધનામાં અનેક સાધકોને તાત્કાલિક લાભ થયો છે। તે આધારે અમે અમારા પાઠકોને વિશેષ ઉત્સાહ સાહસની સાથે નવરાત્રિમાં ગાયત્રી સાધક માટે આગ્રહ કરીએ છીએ। લઘુ અનુષ્ઠાન સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી શૌચ સ્નાનથી પરવારી પૂર્વ તરફ મુખ રાખી પોતાને અનુકૂળ આવે તે આસનમાં બેસવું। પાસે જળપાત્ર તથા અગ્નિને સાક્ષી રૂપે રાખવા જરૂરી છે। દીવો, ધૂપબત્તી, અગરબત્તી આદિ અગ્નિના રૂપમાં રહી શકે છે। દર્ભનું આસન પવિત્ર હોય છે। જે લોકો નિરાકાર ઉપાસના કરનાર છે તે અગ્નિને ગાયત્રીના તેજનું પ્રતીક માનીને તેના પર ધ્રુત, ઘી તથા સુવાસિત સામગ્રી ચઢાવી પૂજન કરે। જે લોકો સાકાર ઉપાસના કરતા હોય તેમણે દેવી ગાયત્રીની છબી અથવા મૂર્તિ કે પ્રતિમા રાખી આવાહન મંત્રથી માતાનું આવાહન કરી ધૂપ, દીપ, પુષ્પ વગેરેથી તેમની પૂજા કરવી। જો માતાની છબી ન હોય તો માનસિક ધ્યાનથી તેમની પૂજા કરવી। પછી બ્રહ્મ સંધ્યા કરતાં આવડતી ન હોય તેમણે એમનું પૂજન કરી જપનો પ્રારંભ કરવો તથા જેઓ પ્રથમ ગુરુ પૂજન કરવા માગતા હોય તે પરમાત્મા અથવા કોઈ મહાત્માને ગુરુ માની માનસિક પૂજા કરી શકે છે અથવા શ્રીફળ કે ચિત્રને ગુરુ માની ગુરુ પૂજન કરી શકે છે। 9 દિવસમાં 24,000 જપ કરવાના છે, તેથી જો દરરોજ 27 માળા કરવામાં આવે તો સંખ્યા પૂરી થાય છે। ઘણે ભાગે 3 કલાકમાં સહેલાઈથી 27 માળા થઈ શકે। ગમે તેવો વ્યવસાયી માણસ પણ 3 કલાક ફાજલ પાડી શકે છે। તેથી આ અનુષ્ઠાનની સાધના સરળ છે। એકી બેઠકે લાગ લગાડ 3 કલાક બેસી 27 માળા ન થઈ શકે તો સવાર સાંજ જપ કરી શકાય છે।
જપ સંખ્યાનો મોટો ભાગ સવારે પૂરો કરવો. જપ થઈ રહે એટલે માતાજીને પ્રણામ કરવા અને વિસર્જન મંત્રથી પૂર્ણાહુતિ કરવી. આવાહન અને વિસર્જન કરવું. અંતે વધેલું જળ સૂર્યને અર્ઘ્ય રૂપે ચડાવી દેવું. આ દિવસોમાં સાધકે બને તેટલી તપશ્ચર્યા કરવી. તપશ્ચર્યાના મુખ્ય અંગ નીચે આપ્યા છે: 1. ભૂમિશયન, 2. ચામડાના જોડા અને છત્રીનો ત્યાગ, 3. બને તેટલા ઓછા કપડાં પહેરવા, 4. હજામત કરાવી નહીં, 5. શૃંગાર સામગ્રીઓનો ત્યાગ, 6. પોતાનું ભોજન, કપડાં ધોવા વગેરે શારીરિક કાર્યો જાતે જ કરવા, 7. ધાતુના વાસણનો ઉપયોગ ન કરવો, 8. પશુ સવારીનો ત્યાગ, 9. બ્રહ્મચર્ય, 10. મૌન, 11. ફળાહાર. ઉપરના નિયમોમાંથી જેટલા પાળી શકાય તેટલા પાળવા. મુખ્ય નિયમમાં બ્રહ્મચર્ય પાળવા છતાં સ્વપ્ન દોષ થઈ જાય તો 10 માળા પ્રાયશ્ચિત રૂપે કરવી જોઈએ. જે લોકો એક વખતના ફળાહાર પર રહી શકતા નથી તે 2 વાર ફળાહાર કરી શકે. એકલા ફળાહાર પર ન રહી શકતા હોય તેઓ મીઠા વિનાનો એક વખત અન્નનો આહાર લઈ શકે અને સાંજે દૂધ લઈ પોતે અર્ધ ઉપવાસ કરી શકે છે. જપ પૂરા થાય તે દિવસે થોડુંક દાન તથા યજ્ઞ કરવાનું આવશ્યક છે. 24,000નો દશાંશ અંક હવન કરવો જોઈએ. હવન સામગ્રી વડે એક ગાયત્રી મંત્ર બોલી સ્વાહા કરી અગ્નિમાં હોમ કરવો અથવા સંક્ષિપ્ત ગાયત્રી હવન પદ્ધતિના પુસ્તકમાં લખ્યા પ્રમાણે હવનની પૂર્ણાહુતિ કરાવી. તાંબાનું હવનિયું હવન કરવા માટે પવિત્ર હોય છે, તેના ઉપયોગ કરવો. હવન થઈ રહ્યા પછી ઓછામાં ઓછી 3 કે 9 નાની નાની કુમારિકાઓને જમાડવી જોઈએ. ત્યારબાદ ફળફળાદી આપીને પ્રસન્ન કરવી જોઈએ. દાન દક્ષિણા માટે ઉત્તમ રસ્તો એ છે કે પોતાની શક્તિ મુજબની રકમની ગાયત્રી સંબંધી નાની નાની પુસ્તિકાઓ મંગાવીને સત્પાત્રોને ભેટ આપવી જોઈએ. ગાયત્રી ચાલીસા તથા ગાયત્રીની પુસ્તિકાઓ ગાયત્રી તપોભૂમિ મથુરામાં ગુજરાતી ભાષામાં છપાયેલ છે, જે અહીંના કાર્યાલયમાંથી પણ મળી શકે છે. અન્નદાનથી જ્ઞાનદાનનું પુણ્ય ઘણું જ વધારે છે. અન્ય સાહિત્યો વસાવીને પણ અધિકારી વર્ગને વાંચવા આપતા રહેવું જોઈએ. અનુષ્ઠાન કરનાર વ્યક્તિ પોતાના અનુષ્ઠાન કરવાના નિશ્ચયની પૂર્વજે પરમ પૂજ્ય માતાજી ભગવતી દેવી શર્મા વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ શાંતિકુંજ હરિદ્વાર ઉત્તર પ્રદેશને હિન્દીમાં જવાબપત્ર મોકલી ખબર આપશે તો તેઓની સાધનાનું સંરક્ષણ તથા રહેલી ત્રુટિઓના દોષોનું પરિમાર્જન ત્યાંથી કરવામાં આવશે. તપમાં આસુરી શક્તિઓ ઘણા જ વિઘ્નો ફેલાવે છે, એટલા માટે તેના સંરક્ષણાર્થે બ્રહ્મા અથવા દ્રઢ પુરુષ આદિ વ્યક્તિને નીમવામાં આવે છે. આવા મહાન ઋષિ વશિષ્ઠ વિશ્વામિત્ર ગણાતા ગુરુ જ યોગ્ય અને સત્ય સંરક્ષણ કરી શકે છે. બાકી સાધારણ વ્યક્તિઓ જ્યાં પોતાનું સંરક્ષણ કરી શકતી નથી ત્યાં બીજા ઉપાસકોનું શું સંરક્ષણ કરી શકે? ફક્ત મોટાઈના દંભમાં આવીને આવી જવાબદારી ઉઠાવીને છેલ્લે પોતાનો નાશ નોતરે છે. નિયમિત અનુષ્ઠાન માટે જપના સમય સુધી ઘીનો દીવો અને અગરબત્તી ચાલુ રાખવી જોઈએ. ઉપર અત્યંત સાધારણ વિધિ લખી છે, જેનો નવો સાધક પણ ઉપયોગ કરી શકશે. વિધિ સરળ હોવા છતાં પણ ઘણી પ્રભાવશાળી, લાભદાયક તેમજ સત્પરિણામોત્પાદક છે. આ તપના પ્રભાવની ઉષ્ણતાથી કાચા સદવિચાર પાકા થાય છે, તેમજ કુસંસ્કાર નષ્ટ થાય છે અને માતાની કૃપાથી અનેક લાભદાયક પ્રવૃત્તિઓ થાય છે. યોગ્યતા તેમજ દૈવી સંપત્તિઓ વધારવામાં આ અનુષ્ઠાન ખાસ ફળદાયક છે. આ નાનું 9 દિવસનું અનુષ્ઠાન જો નવરાત્રિઓ દરમિયાન દર વર્ષે કરવામાં આવે તો ઘણું સારું. પોતાનાથી ન થઈ શકે તો કોઈ સુપાત્ર બ્રાહ્મણની પાસે કરાવવું. આ 9 દિવસની સાધના ઘણી જ ઉપયોગી છે. કષ્ટ નિવારણ, કામના પૂર્તિ અથવા આત્મબળ વધારવા માટે આ દિવસોની ઉપાસના ઘણી જ લાભદાયક સિદ્ધ થઈ છે. આગામી નવદુર્ગાઓ બહુ પાસે આવી રહી છે. પાઠક આ સમય એક પરીક્ષાના રૂપે પણ આ નાનું અનુષ્ઠાન કરીને એનો ફાયદો લઈ જુએ એવી વિનંતી છે. ગાયત્રી ચાલીસાનું અનુષ્ઠાન. જે લોકો વધારે કામકાજવાળા છે તથા અસ્વસ્થતા કે અન્ય કારણો લીધે નિયમિત સાધના ન કરી શકતા હોય તેઓ ગાયત્રી ચાલીસાના પાઠનું અનુષ્ઠાન કરી શકે છે. 9 દિવસ નિત્ય 12 પાઠ કરવાથી નવરાત્રિમાં 108 પાઠ પૂરા થઈ શકે છે. આના માટે કોઈ પણ પ્રકારનો નિયમ, પ્રતિબંધ, સંયમ, તપ આદિની આવશ્યકતા નથી. પોતાની સગવડે કોઈ પણ સમયે શ્રદ્ધાપૂર્વક 12 પાઠ કરી લેવા જોઈએ. છેલ્લે દિવસે 108 અથવા 24 ગાયત્રી ચાલીસા ધાર્મિક પ્રકૃતિવાળા વ્યક્તિઓને પ્રસાદ રૂપે ભેટ આપવી જોઈએ.
સ્ત્રીઓ, બાળકો, રોગી, વૃદ્ધ પુરુષ તથા અવ્યવસ્થિત દિનચર્યાવાળા કાર્ય વ્યસ્ત લોકો આ ગાયત્રી ચાલીસાના અનુષ્ઠાનને ઘણી જ સરળતાથી કરી શકે છે. ગાયત્રી મંત્રલેખન અનુષ્ઠાન. ગાયત્રી મંત્રલેખન એક મહાન સાધના છે. શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રલેખનના સંબંધમાં એવું વચન છે કે પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક ગાયત્રી મંત્ર લેખન કરવાથી વેદ માતા ગાયત્રી સાધક પર અતિ પ્રસન્ન થાય છે. ઉપરોક્ત શાસ્ત્ર વચનોના આધારે ગાયત્રી મંત્ર લેખન અત્યંત મહત્વપૂર્ણ સાધના વિધિ છે. તેમાં સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ પ્રસન્નતાપૂર્વક ભાગ લઈ શકે છે. તેમાં કોઈ વિશેષ પ્રતિબંધ નથી. જ્યારે પણ શાંતિનો સમય મળે ત્યારે મંત્રલેખન કરી શકાય છે. જપથી પણ મંત્રલેખનનું ફળ 10 ગણું વધારે માનવામાં આવ્યું છે. તે રીતે 24,000 જપના અનુષ્ઠાનની જેમ 2400 મંત્રલેખનનું અનુષ્ઠાન પણ ચૈત્ર તથા આસો માસની નવરાત્રિમાં કરી શકાય છે. નવરાત્રિ સિવાયના કોઈ પણ સમયમાં મંત્રલેખન સાધના દૈનિક જપની જેમ થઈ શકે છે. તેમાં ખાસ કરીને કોઈ વિધિવિધાન કે નિયમોનું બંધન પણ નથી. જ્યારે સમય મળે ત્યારે પણ લખી શકાય છે. મંત્રલેખન લાલ શાહીથી લખાય તો ઉત્તમ છે, પણ લાલ શાહીથી જ લખવા જોઈએ તેવો કોઈ નિયમ કે બંધન નથી. કોઈ પણ શાહીથી બ્લુ, કાળી, લીલી વગેરે તથા છેલ્લે સાધનના અભાવે પેન્સિલથી પણ લખી શકાય છે. લખેલા મંત્રો એકઠા કરીને તેની સિદ્ધપીઠ શ્રી ગાયત્રી તપોભૂમિ મથુરામાં મા ગાયત્રીના ચરણ કમળમાં અર્પણ કરવા મોકલી આપવા. જેઓને અનુકૂળ હોય તેઓ મંત્રલેખન બુક પોસ્ટ મારફત મોકલી શકે છે. અન્યથા મથુરા આવતા જતા ઉપાસકોની સાથે મોકલી આપવા અથવા આસપાસની શાખાઓમાં મોકલી આપવા, જેથી દરેક શાખાઓ તેને મથુરા મોકલી આપવાની વ્યવસ્થા કરશે. ધન્યવાદ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.